નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। પોરબંદરમાં કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજાની સામે જે પોલીસ ફરિયાદ થઈ અને બાદમાં ધરપકડ થઈ, તેને લઈને હજી તો વિવાદ શાંત થયો નથી। ત્યાં તો કાંધલ જાડેજાના નાના ભાઈ અને કુતિયાણા નગરપાલિકાના ઉપપ્રમુખ કાના જાડેજાને લઈને વિવાદ છંછેડાઈ ગયો છે। થોડા દિવસો પહેલા એક વૃદ્ધાએ સોશિયલ મીડિયા પર એક વિડીયો બનાવીને કાનાભાઈ જાડેજા સામે ખેતીની જમીન પચાઈ પાડી હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા। જેના બાદમાં પોલીસે આ કેસની તપાસ હાથ ધરી તો આ કેસને લઈને નવો જ વળાંક સામે આવ્યો। આ કેસમાં હવે ફરિયાદીની સામે જ ગુનો નોંધાયો છે। જી હા, હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે થોડા દિવસો પહેલા જીવીબેન મોઢવાડિયાનો સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો, જેમાં ધારાસભ્ય કાંધલ જાડેજાના નાના ભાઈ કાના જાડેજા વિરુદ્ધ 1.5 થી 2 કરોડની જમીન ₹80 લાખમાં વેચી દીધા બાદ પૈસા ખાતામાં નાખી દીધા બાદ ઘરે લઈ જઈને ખાતામાંથી રકમ ઉપાડી લીધી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। પટાણા ગામની જમીન કાના જાડેજા સહિત 3 લોકોએ પચાવી પાડી હોવાના આક્ષેપની સાથે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી। જેના બાદમાં કાના જાડેજાએ પણ પોતાના સોશિયલ મીડિયા પરથી આ વૃદ્ધાની ખોટી અને વાહિયાત વાતનો વિડીયો અપલોડ કર્યો હતો। જેના બાદમાં પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો અને આના બાદમાં 26 મેના રોજ બીજો એક વિડીયો વૃદ્ધાએ જાહેર કર્યો હતો અને પોતે ખોટી માહિતી આપ્યાની કબૂલાત કરી હતી। આ સિવાય જીવીબેન મોઢવાડિયાએ 26 મેના રોજ નવી અરજી કરી, જેમાં ગેરસમજ થઈ અને અમને રકમ મળી ગઈ હોવાનું અરજીમાં જણાવ્યું હતું। આથી કરીને ઉદ્યોગનગર પોલીસને ખોટી માહિતી આપવા બદલ જીવીબેનની વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।